ખોડિયાર આશ્રમમાં સાધુની માર મારી જટા કાપી ₹21,000ની લૂંટ કર્યાની 2 અજાણ્યા સાધુ વિરુદ્ધ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। આ બનાવ અમરેલી જિલ્લાના ખાંભા ખાતે રાજધાની ચોકડી પાસે આવેલ ખોડિયાર આશ્રમમાં બનવા પામ્યો છે। આશ્રમમાં સાધુને અજાણ્યા 2 સાધુ દ્વારા માર મારી જટા કાપી 21,000ની લૂંટ ચલાવવામાં આવી છે। લૂંટમાં ₹10,850 રોકડા તથા 10,000નો મોબાઈલ અને 300 રૂપિયાના કાજુ બદામ મળી કુલ ₹21,150ની લૂંટની ફરિયાદ નોંધાઈ। સાધુ અર્જુનગીરી તેમજ એક અજાણ્યા સાધુએ ખોડિયાર આશ્રમ ખાતે આવી ભગુડાના એક સાધુ આરામ કરી રહ્યા હતા ત્યારે તેમને માર મારી લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકીનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે। બંને આરોપી સાધુઓએ ફરિયાદીના માથાની જટા કાપી એ અંગેનો વિડીયો મોબાઈલ ફોનમાં ઉતારી વિડીયો વાયરલ કર્યો। આ સાધુઓ દ્વારા તુમ એસા હો તુમ તૈસા હો જેવા શબ્દો બોલી ધાર્મિક લાગણી દુભાય તેવી ભાષાનો પ્રયોગ કર્યો હતો। સુલેહ શાંતિનો ભંગ થાય તેવા ઈરાદે જાણી જોઈને કૃત્ય કરી ફરિયાદીની ધાર્મિક માન્યતાઓનું પણ અપમાન કરી આરોપીઓ સાધુ દ્વારા ફરિયાદીની જટા કાપતા હોય તે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ખાંભા પોલીસ દ્વારા ફરિયાદીની ફરિયાદના આધારે આરોપી અર્જુનગીરી અને અન્ય અજાણ્યા સાધુની શોધખોળ હાથ ધરી છે।